હે વોટ્સઅપ ગાઈસ, કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે બધા મજામાં જઈશો. તો આજના બ્લોગની શરૂઆત આપણે કરી દીધી મામાના ખેતરથી. ક્યાંથી? નહીં, અહીં બોલ વેલા. ક્યાંથી કરી શરૂઆત? અમારી વાડીએ કહી દે. આ કેનું ખેતર હે? બોલ તો ખબર પડે, આમ ન ખબર. તારું હે? એ મારું છે. મને કે કેનો ફોટો લેવાનો? એ બળદ છે. બીજું એવું છે એમ? હા, અટાળા ખેતર આવી ગયા. હું આવ્યું તું મામા? તુવેર લગભગ વઢાઈ ગઈ. હવે ચણા રહ્યા, એક તુવેર થઈ ગઈ. કાઢી લીધી કે બાકી કાઢવાની? આવી ગયા. મસ્ત મજાના જો ખેતર, મજા યાર. હવે આમ તમે પણ વાવી શકીએ મસ્ત મજાની. અને એક તો મેન ફાયદો જો આ બકાલું છે ને ખેતર હોય ને આપણે શુદ્ધ ને સારું, આમ દેશી, નોન સ્ટોપ, આપણે શું કહેવાય, કઈ કેમિકલ વગરનું. હા છે નાના નાના રીંગણા આવ્યા. ડોડા એ લઈ લે, આપણે શેકશું. નહીં બાકી જો ગુંદો આવવાનું ચાલુ થઈ ગયો મામા તમારે? આવી ગયા. મારે એમાં કઈ નથી દેખાતું. મારે કરે છે એમાં. વાહ ભાઈ વાહ, મસ્ત મજાનો મોલ આવી ગયો છે. ફૂલ શું કે ફૂલ કહેવાય ને મામા? મોર આવી ગયો છે કેરીમાં. જબરજસ્ત. જણકી જો ખાખડિયું થઈ ગઈ. આમ બહુ જબરજસ્ત છે. નાનો છે પણ પોરાય એવો હતો. આમ બામ જબરજસ્ત કેળ્યું છે. કેમ બાકી? હજુ ખાલી બધામાં ઓલો મોર તો બધામાં આવ્યો. હજુ ખાલી આ એક જ થયો હતો ને આંબો. જબરજસ્ત યાર. આમ જો બતાવું કેમ જુમે કેરી વેરી. પણ હા, મારા આટલું મોકલાવી કેરી તે ખાઈ જાય એકલો. કા એમ થોડું કાલે તો હું આંબો જ ઉપાડીને મારે ઘરે આવી દઈ. મસ્ત મજાના જો ચણાનો મોલે સારો છે. હવે મને તો આમાં શું છે હજી ખબર પડે નહીં. આપણે ખેતર તો હે નહીં. સાચી વાત છે ને મામા? બાકી જો આ રીતનું છે. કોમેન્ટ કરીને જો કોઈ ખેડૂત મિત્રો જોતા હોય કોમેન્ટ કરીને બતાવે, મને જણાવી દેજો ચણા કેવા છે. આ ટાઈપ લગભગ પાકી ગયા. કા હવે વાઢી અને નિરાજ આને તો ઓપનરમાં કાઢવા પડે થેસરમાં. ખાવા જાયલો છે જો. ગારા વાળા પગ થઈ ગયા પુરાના. ખેતર આવી રીતનું કંઈક મકાન છે મસ્ત મજાનું. ના પછી અહીંયા પૂરો રહેતો કેમ આવતો જાવ છું. અમને અહીંથી આખો એક વાર લુક વ્યૂ બતાવી દઉં ખેતરનો. ક્યાં પોપટ ક્યાં છે? એ ફોટો તો આપણે જોઈએ તો છે કે નહીં મામા? પાછો ઉડી જતો લાગે. ખબર પડી ગઈ ને કઈ ખાવાનું જડી જાય છે. મસ્ત મજાની વાય વેરી કુવા
નારિયું પાણી હે ફર્સ્ટ ક્લાસ મસ્ત મજાની લીંબુડી જો બરોબર એવું મસ્ત મજાનો કઈક વ્યૂ છે પાણા બાણા જો કપેલ હે ફૂલ આવી ગયા છે આવ્યા હા જો તો ખરી એરિયા બધે ચાલુ થયા છે ભાઈ હા આર્યા આમાં લાગટ ફૂલ જ છે ને આમ તો આખે ભેગી લીંબુડી મસ્ત મજાના ફૂલ એ થઈ આખે આવી ગયા અવાર્યું હા આર્યું મારે હવે ફૂલ આવવાના ચાલુ થયા મામા લીંબુ પતી ગયા હવે ચાલુ થયા હે લા શું કરે તુવેરમાં કઈક આવી રીતનું હે જો આ રીતે હે તુવેર તો 2 વર્ષ છે જ વાવવાનું કરતું વધારે તો અત્યારે બપોરે જમે કરીને આવી ગયા ખેતર અને મામા હે ને મસ્ત મજા ગાયને હે ને પાણી પાવા જાય છે પાસે મસ્ત મજાનો કુંડો બનાવી નાખ્યો જો એક ગાય ને 2 બળદ જ છે ને ઓલ ભેંસ હતી કઈ ગઈ દઈ દીધી હા શાંતિ મળે એક નંબર યાર સિટી કરતા ગામડામાં મજા આવે હાચી વાત કે ખોટી વાત અમારે જામફળી 12 માસી છે હો મામા તો એ 12 માસી પાણી ન મળ્યું જો પછી આવી જાય 2-3 વાર જો જાય બનાને જો આમ મારે 12 માસી છે જોરદાર છે દેખાતા ચાલુ થઈ ગયા હમણાં ખાધા ને દેખાવા આગળ આગળ છે હા કમરામાં નાના નાના વાળા ચાલુ થયા છે ને આગળ અને જો વસ્તુ અહીંયા જે રહેવાની મજા છે ને આમ નેચરલ આ રાતે સિંહની બીક લાગે એટલે ફરજિયાત આ વસ્તુ રાખવી પડે આપણે જોઈ લ્યો આખું પેક અહીંયા છે ને ઢોર બાંધે બધાય બાકી બધી જો આ વસ્તુ બોલે ભાઈ આગળ પાછો ખાવા છે વાહ ભાઈ વાહ કેમ બાકી નેચરલી વસ્તુ છે ને બાકી એક નંબર વ્યૂ વાહ બીતો નથી અને આ વયો જાય છે મામા હવે જો આમાં બેસી ગયો સારું હવે એને શાંતિથી ખાવા દો નિરાતે ખાઈ લે મસ્ત મજાનો પોપટ છે અને આવડે હું અજાણ્યો લાગુ એને મારા મામાની આખો દી ખવડાવતા હોય એટલે એની પાસે આવે બાકી જો હે ને મિત્રો ગામડામાં હે ને જો બેસ્ટ મજા હોય ને તો આ અને એમાં ખેતર હોય ને એને વધારે મજા એનું કારણ કહી દઉં જો આ હે ને ફર્સ્ટ ક્લાસ જો આપણે દાણામાં આ છે ને આપણે દવા છાંટ્યા વગર કેમિકલ વગર આપણે છે ને આપણું ચોખ્ખું ખાઈ શકીએ જો આ પાલક જો એટલી બધી વાવી મામાએ પછી જો આ લસણ જો ફર્સ્ટ ક્લાસનું છે એમાંય કાંઈ ઘટે નહીં અને જો વાલોર એમાંય કાંઈ ઘટે નહીં ફર્સ્ટ ક્લાસ જો હે કઈ ગયા ગાજર હા આર્યા જો ગાજર છે પછી રીંગણી તો આગળ આપણે જોઈ પણ જો એમાંય ફર્સ્ટ ક્લાસ જો આર્યા અહીંયા મોટું રીંગણું જો કઈ ઘટે જ નહીં આ નો ટેન્શન યાર આપણે સારું ખાઈ શકીએ મરચા હે જો આપણે મરચા વાવી શકીએ મેથી હે પછી આ મરચા જોઈ લ્યો લૂમે જુમે ભૈરાન જો બે જાજી મરચી લાગે મામા જો જોઈ
આથી શું જોઈએ આ ઓલું આપણે કેમ ખાવું બકાલું એના કરતાં જો આપણે આપણી રીતે વાવીને મસ્ત મજાનું ખાઈ શકીએ. ખેતરમાં આપણે જે ગામડાનું જીવનમાં છે ને મજા, બીજું ઓલું કરવું ને વેચાવાનું લેવું ઓલું બધું કરવું ને એના કરતાં છે ને આપણે આપણું કરી શકીએ. આપણે જાજુ નહીં તો કાંઈ નહીં, પણ બે કાંઈ મહિનું એક બે શાક થઈ જાય. રાખવું છે કુમાર મિત્ર વર્તક તેવા ફૂલ લગેલા શું બોલે કઈ ઓલી ને એ હું આગળ પૂછવાનો હતો. આ મને કઈ સમજાણું નહીં. આ એક હું છે ને ઉપર આ પાછું આ ઉઈગું ઉઠું આમ ઉપર ઉઈગું છે. હવે હું છે ને ખબર નથી પડતી. મને કોઈને જો ખબર હોય આપણા ઓલામાં તો કોમેન્ટ કરીને મને એકવાર જણાવી દેજો. બાકી મૂરોય જબરજસ્ત થઈ ગયો મામા. મૂરો હે એટલે જો પાછી મજા શું જો કામ કરીને થાક્યા હોય ને તો આમ કેવડો મોટો આમ વડલો હે છાંયો. અમે જો કે વાં બેઠા રહેતા ના નહોતો લાવતો ને વાં બેઠા બેઠા રહીને રાખતા. જો ઓલો અટાણ મંડા ભાઈ રમે ને એવી રીતે જ. એટલે ખેતર આ જો જબરજસ્ત મજા. હજી તો વળવાયું નથી થઈ, પછી તો મજા આવી છે હિચકવાની. અને હા જો હું કહું કે અત્યારે છે ને હું ગીરને આપણે સાસણ બાજુ જ છું. એક આપણે સાસણ ગીર છે ને એની અડીને જ ખાતરાસાદ ગીર કરીને છે મારા મામાનું ગામ આપણે માળિયાની પાસે. બાકી જો આપણા ખેડૂત મિત્રો જો કોઈ જોતા હોય ને તો મને એકવાર કોમેન્ટ કરીને જણાવી દેજો. બાકી સારું હાલો આપણા બ્લોગનો એન્ડ અહીંયા જ કરી નાખીએ. હવે આપણે જવાનું છે દેવળિયા. તો દેવળિયાનો પાઠ એને આખો નોખો રાખીએ, મિક્સિંગ કરવો નથી. કારણ કે દેવળિયાનો પાઠ નોખો હોય ને તો જોવાની મજા આવે. આખું ખાલી આપણે દેવળિયા જ બતાવવાનું છે. તો એનો આખો પાઠ છે ને આપણે નોખો બનાવી નાખીશું. બાકી જો આ ટાઈપનું કંઈક છે આપણે ખેતર બેતરને જોરદાર મસ્ત મજાનું. સારું હવે મળીએ કાલના નવા બ્લોગમાં. બધાને જય હિન્દ, જય ભારત, હર હર મહાદેવ, બાય બાય. આપણે